દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણ પર દિલ્હી સરકાર વધારે એક્શન મોડમાં આવી છે. આજથી રાજધાની દિલ્હીમાં નો પીયુસી નો ફ્યુઅલ નિયમ કડકાઈથી લાગુ કરવામાં આવ્યો છે. જે વાહનો પાસે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર નહીં હોય તેમને પેટ્રોલ, ડીઝલ, સીએનજી નહીં મળે. પર્યાવરણ મંત્રી મંજીંદરસિંહ સિરસાએ એજન્સીઓ, પેટ્રોલ પંપ ઓપરેટર અને પોલીસને પહેલા દિવસથી નવા નિયમનું કડકાઈથી પાલન કરવા માટે આદેશ જાહેર કર્યા. આ નિયમ લાગુ થતાં જ પીયુસી વગરની ગાડીઓને દિલ્હીમાં ફ્યુઅલ નહીં આપવામાં આવે. સાથે જ દિલ્હી બહાર રજિસ્ટર નોન BS6 વાહનોને દિલ્હીમાં પ્રવેશ નહીં મળે. અધિકારીઓના કહેવા મુજબ બોર્ડર પોસ્ટ સહિત 126 ચેકપોસ્ટ પર 580 પોલીસકર્મી તૈનાત રહેશે. બીજી તરફ દિલ્હી સરકાર પ્રદૂષણ સામે વધુ એક નિર્ણય પણ કરવા જઈ રહી છે. સરકાર ધોળાકુવાથી ધારુહેડા વચ્ચે 100 નવી ઇલેક્ટ્રિક બસોનો શુભારંભ કરવા જઈ રહી છે.